તો ગુજરાતમાં હાલ પૂરની સ્થિતિ બનેલી છે તો એની સામે વાવાઝોડાનું પણ સંકટ તેડાઈ રહ્યું છે। ત્યારે જ ગુજરાતમાં વરસાદના આંકડા પણ સામે આવ્યા છે। ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 111%થી વધુ વરસાદ પડ્યો છે। સિઝનમાં અત્યાર સુધીમાં કચ્છમાં અધધ 176%થી વધારે વરસાદ નોંધાયો છે। સાથે જ સૌરાષ્ટ્ર ઝોનમાં 124%થી વધુ વરસાદ તો દક્ષિણ ગુજરાત ઝોનમાં 111%થી વધુ વરસાદ નોંધાયો છે। આ સિવાય પૂર્વ મધ્ય ગુજરાતમાં 105%થી વધુ વરસાદ તો ઉત્તર ગુજરાતમાં હજુ 87% જેટલો જ વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કચ્છના માંડવીમાં સૌથી વધારે 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તો વાત કરીએ ગુજરાતના આસના વાવાઝોડા સંકટ વચ્ચે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। તો જામનગર, પોરબંદર, કચ્છ, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે। सौराष्ट्र के लिए और कच्छ के लिए रेनफॉल की वार्निंग है, उसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, कच्छ और द्वारका डिस्ट्रिक्ट है। और इसके अलावा जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जूनागढ़, मोरबी, गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट शामिल है। તો કચ્છમાં વાવાઝોડાના સંકટની વચ્ચે વરસાદી માહોલ હજુ પણ છવાયેલો છે। કચ્છના માંડવીમાં 24 કલાકમાં 15.5 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારે ભારે વરસાદ કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો વાવાઝોડા પહેલા કચ્છમાં સેનાએ કમાન સંભાળી લીધી છે। વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા સેનાની મદદ લેવાઈ રહી છે। ભુજ મિલિટરી સ્ટેશનથી 3 ઓફિસર સહિત 80 જવાનોની ટીમ બચાવની કામગીરીમાં જોડાઈ ગઈ છે। સોસાયટીઓમાંથી લોકોને રેસ્ક્યુ કરવા આર્મીની ટીમ પહોંચી ગઈ છે। સોસાયટીઓમાં ફસાયેલા લોકોનું આર્મીની બોટમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દુશ્મન દેશ સાથે લડવાની વાત હોય કે પછી દેશમાં આવેલી આફત સામે બાથ ભીડવાની વાત હોય, દેશના સેનાના જવાનો હંમેશા તત્પર રહે છે અને હાલ એ દ્રશ્ય જે છે તે કચ્છના માંડવીમાં જોવા મળી રહ્યું છે। માંડવીમાં જે છે બાબાવાડી વિસ્તારમાં અનેક લોકો જે છે તે હજુ પણ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અને લોકોને જે છે તે રેસ્ક્યુ કરવા માટે આર્મીની મદદ લેવામાં આવી છે અને તેને લઈને આર્મીની બોટમાં આર્મીના જવાનો જે છે તે અહીંયા રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે। ભુજ મિલિટરી સ્ટેશનથી અહીંયા જે 80 જવાનોની ટીમ જે અહીંયા પહોંચી છે અને તે સોસાયટીઓમાં જે હજુ પણ જે લોકો ફસાયા છે તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે લોકો જે છે તે આવી રહ્યા છે અને તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓ જે છે તે કેટલા સમયથી એમાં ફસાયા હતા અને તેઓને હાલ હવે આર્મી દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। ભાઈ આપણી સાથે છે, કેટલા સમયથી તમારા ભાઈ જે છે તે ફસાયા હતા અને ક્યાં ફસાયા? 2 દિવસથી વિજયનગરમાં ખાતા પીતા વગરના પડ્યા હતા, એટલે પછી હમણાં જ એને લેવા ગયો હું ને ખરેખર આપણી ટીમને ધન્યવાદ છે ભારતની, ખરેખર સેલ્યુટ છે બધાને। ને મોટી ઉંમરના માજી પણ છે, જુઓ ખરેખર જે સેવા કરે છે આ લોકો, ખરેખર બહુ સારી સેવા કરે છે। આપણે ખરેખર એમ થાય કે ના આવા કપરા સમયમાં પણ આટલી આપણે એવું કરે છે। જોઈ શકો છો આપ આટલી મોટી ઉંમરના માજીને પણ ઘરે જઈને લઈ આવ્યા છે। તો મોટી ઉંમરના જે માજી જે છે તેને પણ રેસ્ક્યુ જે છે ભારતીય સેનાના જવાનો દ્વારા જે કરવામાં આવ્યા છે અને અનેક અન્ય લોકો જે છે રહીશો જે છે તેઓ પણ જે છે તેઓ પાસેથી પણ જાણીશું। કેટલા સમયથી બેન તમે ત્યાં સોસાયટીમાં, કઈ સોસાયટીમાં આપણે ફસાયેલા હતા? બાબાવાડીમાં। હા, અને કેટલા સમયથી અંદર હતા? લગભગ 3 દિવસ થયા। અને પાણી બધા ઘરોમાં પાણી છે? હા। અને આખરે જે સેનાના જવાનોની ટીમ જે છે રેસ્ક્યુ કરી ગઈ, કેટલા લોકોને તમારા ઘરના પરિવારજનોએ કરી ગઈ? અમારા ચાર જણા। ઓકે, હજી દાદા અને દાદી ત્યાં કાને જ છે। અન્ય લોકો જે છે તે હજુ પણ આવી રહ્યા છે અને તેઓને પણ રેસ્ક્યુ જે છે તે કરી અને ભારતીય સેનાના જવાનોની ટીમ જે છે તે અહીંયા પહોંચી રહી છે અને બોટ જે સેનાની જે બોટ અહીંયા ઉતારવામાં આવી હતી અને એ બોટ મારફતે જે છે તે લોકોને રેસ્ક્યુ કરી અને અહીંયા બહાર જે છે તે લાવવામાં આવી રહ્યા છે।
તો ગુજરાતમાં મેઘતાંડવ સમયે ભારતીય સેના, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે રાહત બચાવની કામગીરી કરી અને જેમાં 29 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં અને જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવની કામગીરી કરી, જ્યારે મહિયારી અને ધારશન ગામોમાં ફસાયેલા 15 લોકોનું સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા. તો 29મીએ બપોરે આઈસીજી ALHએ હવાઈ કામગીરી કરી નાયદા વિસ્તારમાં મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ 31 ગ્રામજનોને બહાર કાઢ્યા. તો જળપ્રલયની વચ્ચે એનડીઆરએફની ટીમ દ્વારા દિલધડક બચાવની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામમાં ભારે વરસાદ બાદ ઘણા લોકો ફસાયા હતા. ત્યારે આ ગામમાં આખું પાણી થયું હતું અને એ સમયે પૂરના પાણીમાં ફસાયેલા 22 લોકોને એનડીઆરએફની ટીમે ભારે જહેમત ઉઠાવીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સાથે જ ગામના રહીશો માટે એનડીઆરએફની ટીમ દેવદૂત સમાન બનીને આવી. ખેડામાં જળપ્રલય બાદ ભારે તરાજીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે ખેડાના ઘણા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે કોમ્પ્લેક્સના 50થી વધુ પરિવારોનું પોલીસ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું. સાથે જ માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર અને મહામંત્રી અપૂર્વ પટેલ પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. દ્રશ્યો બતાવીશ જે પ્રકારે અત્યારે અંબિકા કોમ્પ્લેક્સમાં જે રહેલા લોકો છે તેમનું અત્યારે આગળ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જે લોકો બોટમાં ફસ્યા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહામંત્રી અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના તમામ જે અધિકારીઓ છે તે આગળ પહોંચી ઉઠ્યા છે. લોકોનું છે તે રેસ્ક્યુ રહ્યા છે. સીધા ધારાસભ્ય સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ધારાસભ્ય શ્રી, ખેડાની પરિસ્થિતિ વંચી રહી છે, આપ પહોંચ્યા છો, શું કહેશો? બસ હાલની આ પરિસ્થિતિ જે છે પાણીની અતિશય રેસ્ક્યુ કરીને બધા લોકોને બહાર કાઢીને મદદ પ્રયત્ન કરીને ગામ લોકોના સંગઠનના લોકો આરએનડીએફ બધા સાથે થઈ મળી આ બધાનો બચાવ કરી રહ્યા છે. આ લોકોના રાહત પણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? હાલ એક ફેર બચાવના પ્રયત્નો ચાલુ છે. એમને ખોરાક બહાર કાઢીને બચાવવાના રાહત ફંડની વસ્તુ પછી. ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ પણ છે. અપૂર્વભાઈ, જે પ્રકારે રેસ્ક્યુ કરી રહ્યા છો, શું કહેશો? પરિસ્થિતિ ખૂબ જ વકરી રહી છે, પણ ધારાસભ્ય શ્રી, સંગઠન અને તંત્ર કામે લાગેલું છે અને સૌ તંત્રની મહેનતથી આ તમે જોઈ રહ્યા છો સી બ્લોક અને જે બ્લોકની અંદર પબ્લિક છે એ પબ્લિકને હટાવવાનું કામ અહીંયા આગળ ખૂબ જ ઝડપથી અમે ચાલુ કરી દીધું છે અને બધાને બહાર કાઢવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બિલકુલ, એસડીઆરએફના પીઆઈ પણ આપણી સાથે. સાહેબ, આપની ટીમ આગળ આવી છે, કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો? અહીંયા આ કોમ્પ્લેક્સમાં ફસાયેલા 40 થી 50 માણસોનો મેસેજ અમને મળ્યો હતો ખેડા કંટ્રોલ દ્વારા, એસડીઆરએફ કંટ્રોલ દ્વારા. તો અત્યારે અમે રેસ્ક્યુ ટીમ સાથે આવેલા છીએ, તેમને નીકળવાની કામગીરી ચાલુ છે. સાહેબ, કેટલા લોકોનો સ્ટાફ તમારો જોડાયો છે? કેટલી પ્લાટૂન, કેટલા વ્યક્તિઓ? અત્યારે અમારું એક પ્લાટૂન એટલે 26 માણસો અહીંયા આગળ છે જે આ કામગીરીમાં જોડાયેલા છે. બિલકુલ કહી શકાય કે ખેડાની પરિસ્થિતિ વંચી રહી છે અને તેના જ લઈને જે તમામ લોકો, જે દ્રશ્યો બતાવીશ કે જે અમુક લોકો છે જે સિનિયર, જેમને અત્યારે પાણીની અંદર ઉતરવું ન પડે તે માટે જે બોટના ટ્રેક્ટર દ્વારા તેમનું સ્થળાંતર કરવામાં છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરીમાં જોડાયા છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર. આ જે પ્રકારે ખેડાની પરિસ્થિતિ વંચી છે તેને લઈને આ જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલે સીધા બોટમાંથી તેઓને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે પ્રકારે શેરડી નદીનું પાણી સતત વધી રહ્યું છે, હજુ પણ ખેડાના કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસવાની સંપૂર્ણપણે શક્યતા છે, ત્યારે વહીવટીતંત્ર પણ અત્યારે અહીંયા કામે લાગતું જોવા મળ્યું છે. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે જો હજુ ઉપરવાસમાં વધારે વરસાદ પડે છે તો ખેડાની સ્થિતિ વણસી શકે છે. તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદ તો અટકી ગયો, પરંતુ વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. અમારા સંવાદદાતા કેતન જોશીએ અમદાવાદના એવા જ એક અંડરપાસની મુલાકાત લીધી કે જ્યાં હજુ પણ 7 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. અત્યારે અમે અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસની ઉપર ઊભા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો કે પાણી અહીંયાથી કાઢવામાં આવે છે. હું તમને પછીથી 4 મોટા જે પમ્પિંગ ટ્રક પણ બતાડીશ. જો પાણી જે ખેંચીને કાઢવામાં આવે છે અંડરપાસથી એની તીવ્રતા કેવી છે. આ પ્રકારના 8 થી 10 છે એવા ધોધ તમને આસપાસ જોવા મળશે. હવે હું તમને અંડરપાસની સ્થિતિ બતાડું છું. જે વૈષ્ણોદેવી સર્કલ પાસેનો જે અંડરપાસ છે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ જેને કહેવામાં આવે છે, અહીંયા મિડલમાં હજી પણ 5 થી 7 ફૂટ પાણી છે એ ભરાયેલા છે. 4 હેવી ટ્રક છે, એ ટ્રકને ત્યાં માધ્યમ બનાવી અને પાણી ઉલેચવામાં આવે છે. છેલ્લા 3 દિવસથી અહીંયા આટલું બધું પાણી ભરાયેલું છે. અમદાવાદ શહેર
અને આસપાસના શહેરો વિસ્તારોને જોડતો આ મહત્વનો અંડરપાસ છે. તમે જુઓ કે એક વિશાળકાય ટ્રક છે એ પણ અહીંયા ફસાયેલો પડ્યો છે, પાણીમાં આવ્યો હશે અને એ પણ અહીંયા 2 દિવસથી ફસાઈને એમનેમ પડ્યો છે. ડ્રાઈવર છે એ સલામત રીતે બહાર નીકળી ગયા, પરંતુ ટ્રક છે એ ફસાયેલો છે. પબ્લિક માટે આ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે એક જ સંભાવના છે, જો વરસાદ બંધ થાય તો આગામી 1 દિવસમાં અહીંયાથી પાણી ઉલેચાઈ જશે તેમ છે, પરંતુ જો વરસાદ આવ્યો તો ફરીથી અહીંયા પાણી ભરાશે અને જે પ્રકારની અહીંયા ડિઝાઇન બની છે એ ડિઝાઇનના કારણે પણ પાણી ભરાતું હોય એવી શક્યતા છે, એવું પણ લોકો કહી રહ્યા છે. તો આપણે આશા રાખીએ આ સ્થિતિ માત્ર અમદાવાદની જ નથી, પરંતુ અમદાવાદથી આગળ જાઓ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, તો દરેક શહેર, મુખ્ય માર્ગો હોય કે પછી શહેરના માર્ગો હોય, ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. આશા રાખીએ કે હવે વરસાદ છે એ વિરામ લે. હાલ કચ્છ સિવાય ક્યાંય વરસાદ નથી નોંધાયો અને જો વરસાદ નહીં થાય તો સ્થિતિ છે એ થાળે પડશે, અન્યથા જનજીવન છે એ વધારે મુશ્કેલીમાં આવી શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ. તો વરસાદી પાણી ઓસર્યા બાદ હવે તરાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાણંદ તાલુકામાં ખેડૂતોના પાક ઉપર પાણી ફરી વળ્યા છે. 1500 વીઘાની ખેતી થઈ નિષ્ફળ, ત્યારે ખેડૂતો પરેશાન થયા છે. 1500 વીઘામાં ડાંગરના ખેતર પાણીમાં ગરકાવ થયા છે. ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોએ હજારો રૂપિયાનો ફટકો પડ્યો છે. મટોડા ગામનો હું ખેડૂત છું. આ મોરૈયા, પલવાડા અને સરી ત્રણેય ગામનું પાણી અમારા સીમાડામાંથી નીકળે છે, અમારા ખેતરોમાંથી જ નીકળે છે. પરંતુ અમે જ્યારથી રોપણી કરી તે પછી 5 વર્ષથી સરીવાળાએ નાળા બધા બાંધી દીધા છે. કોઈ કલેક્ટર, કોઈ મામલતદાર કે કોઈ અધિકારી અહીં આવતા નથી. તો અમારા હાથ ધોઈ નાખ્યા છે. હવે કંઈ જામતી નથી વળે એવું, અને એક ચીપ નથી રહી મઈ. હવે અમારે કરવું તો શું, અને પાણીનો નિકાલ નથી થતો. તો રાજકોટના ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. કુદરતી આફતને કારણે હજારો વીઘા ખેતરમાં ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું છે. અનેક ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. મોંઘા ભાવોના બિયારણ, જંતુનાશક દવાઓ સહિતની સામગ્રીનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે. ખાસ કરીને કપાસ, મગફળી, તુવેર સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. ખેતરોની અંદર ગોઠણ પાણી છે અને કપાસ ને મગફળીનો પાક ફેલ થઈ ગયો છે. કોઈ હિસાબે હવે નવું વાવેતર થઈ શકે એમ નથી, અને જે કાંઈ પૈસા હતા બેંકોના ધિરાણ લીધા હતા એ પૈસા બધા પટી ગયા છે. હવે નવા ધિરાણ માટે કાંઈ અમને બેંકો આપે એમ નથી, અને હવે અમારી પાસે પૈસા છે નહીં. એટલે હવે મહા મુશ્કેલી, અમને કોઈ સરકાર સહાય કરે અને કાંઈ પૈસા આપે તો અમે કાંઈ નવું વાવેતર કરી શકીએ એમ થઈ. અત્યારે ખેડૂતનો મોલ બહુ નુકસાન વાળો છે, કારણ કે કપાસ તો હાવ ફેલ છે. હજારો વીઘા જમીનમાં કપા ફેલ છે, અને કપામાં વીઘે 10,000નો ખર્ચો થયો છે. કારણ કે કપાની અંદર અત્યારે મોટો છાતીદીઠ કપા હોય, માલ હોય, જીંદવા હોય, હોવા જીંદવા, એને બદલે હજી 2 ફૂટના જ કપાસ છે બધી જમીનની અંદર. કપાસની અંદર બહુ નુકસાન છે. તો વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક વાહનો પાણીમાં ગરકાવ થતાં બંધ પડ્યા છે, અને ત્યારે વાહનો વ્હીકલ સર્વિસ સ્ટેશનમાં મૂકવા માટે વડોદરાવાસીઓનો ધસારો વધ્યો છે. ઇન્સ્યોરન્સ ક્લેમ અને ટોઈંગ કરાવી સર્વિસ સ્ટેશન સુધી મૂકવા માટેનું લાંબુ વેઇટિંગ છે, અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વિસ સ્ટેશનોમાં પણ વ્હીકલોનો ધસારો વધતા 2 થી 3 મહિના બાદ વ્હીકલ પરત મળવાની સંભાવનાઓ છે. લોકોને આગામી તહેવારોને પગલે સર્વિસીસમાં આપેલા વ્હીકલ સમયસર પરત ન મળવાનો પણ ડર સતાવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ટોઈંગ કરનારાઓ પણ વ્હીકલ ટોઈંગના મન ફાવે તેવા ભાવ વસૂલી રહ્યા છે. क्लेम वाले ऐसा बोलते हैं कि कर रहे हैं लेकिन ऐसा कुछ हो नहीं रहा है. फिर मुझे स्पॉट पे आना पड़ा, यहाँ पे आना पड़ा. वो लोग ऐसा बोल रहे हैं वेंडर को सेंड कर दिया गया आपका नंबर, लेकिन वो लोग गाड़ी टोइंग के लिए नहीं आ रहे हैं. और मुझे स्पॉट पे आकर ऐसे पता चला है कि यहाँ पे 300 रुपये पर डे का ચાર્જ लगेगा પાર્કિંગ કા. તો ક્યાં वो हम लोग भरेंगे या फिर કંપની ભરેગી? ગઈકાલ સવારથી હું ટ્રાય કરતો હતો ઇન્સ્યોરન્સ અને ટોઈંગ માટે, પણ ટોઈંગવાળા પણ જે છે અત્યારે જે નોર્મલ 1500 રૂપિયા ચાલી રહ્યા છે ટોઈંગના બરોડામાં કોઈ પણ જગ્યાએ, એ લોકો અત્યારે 3000 થી 3500 રૂપિયા ચાર્જ કરી રહ્યા છે. અને કિરણ શોરૂમમાં પણ મેં વાત કરી, એ લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપીને તરત જ ગાડી તો લઈ લીધી, પણ હવે એ લોકોની પાસે પણ એટલી ગાડીઓ છે કે જેનું વેઇટિંગ લગભગ 2-2.5 મહિના સુધીનું છે.